જોઈ લો મિત્રો, અત્યારે આવું દ્રશ્ય છે આસમાની, બરાબર. પણ કહેવાનો મતલબ એ કે આ તો કુદરતી માયા છે. વાતાવરણમાં પલટો થતાં કંઈ વાર નથી લાગતી. થોડા જ સમય પહેલાં હમણાં જ વરસાદ આવી ગયો છે, બરાબર. અત્યારે એકદમ ખુલ્લું આસમાન છે, નદી ગોરા એકદમ ક્લીન દેખાય છે. અમારી બાજુ થોડું સળિયા છે. અને હવે વાત કરીએ બગાડની, તો જુઓ, આ શરૂઆતમાં જ્યારે પહેલો વરસાદ આવ્યો ને ત્યારનું આ બાજરી લણેલી પડી છે, બરાબર. તો બધે ધ્યાનથી નજર નાખો. આવી રીતે અત્યારે સારનો અને બધા મારા બાજુમાં જ છે, પાડોશમાં. પણ ખરેખર કુદરત જ્યારે તમને થોડા ઘણી કઠણાઈ આલવા માગે ને, ત્યાર તો એને કોઈ નથી પહોંચી શકતું. જુઓ, આ પ્લોટ બધા અત્યારે પડ્યા છે. અત્યારે એકદમ ક્લીન છે બધું દ્રશ્ય, આસમાની બધું. પણ વાતાવરણમાં પલટો થતાં તો ક્યાં વાર લાગે છે. આવું છે અત્યારે. પણ નુકસાન ખરેખર હજુ 1-2 દિવસ આ જ રીતે તો ઠંડુ વાતાવરણ રહે એટલે આ દાણો બગડી શકે છે, બરાબર. તો આટલું મોટું ખેતર છે, તમે જોઈ લો. આટલા ખેતરનો અત્યારે દાણો ભેળો કર્યા વગર પડ્યો છે. 4 બગડે હેરી. પછી સામે જે પ્લોટ છે, આ બંધો છે, એનાથી આગળનો પ્લોટ, તેના કરણ ભેળા થઈ ગયા છે આ જગ્યાએ. બાકીનો હજી પડ્યો છે. આવું છે બધું. અને અત્યારે ઘાસચારો, કોઈ ઘાસ, રજકા બાજરી, આવું બધું અત્યારે એટલું નિલાશ પાડે, એટલું જગે કે આપણને ખરેખર એમ લાગે કે આ તો કંઈક અહીંયા ડાયમંડ ગોઠવ્યા છે એવું જગ્યા છે, ઝળકે છે. કારણ કે એને પૂરતો ખોરાક મળી રહ્યો અત્યારે. અને પાલર પાણી કહેવાય આ, બરાબર. અને આ બાજરી આપણી છે. હવે આ વખતે તો આ ઘડીમાંથી તો આપણે બચી ગયા છે, કારણ કે થોડી આગાહીકારો જેમ કે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગૌસ્વામી, આ ખરેખર આપણા માટે એક ઘણા બધા લોકો એમની હસી મજાક પણ ઉડાવતા હોય છે. હસી મજાક વસ્તુ અલગ છે, પણ એમના કહેવાથી ઘણા બધા આપણે ચેતન રહી શકીએ અને આપણો બચાવ કરી શકીએ છીએ. તો એમના આગાહીના લીધે અમે કંઈ વાઢવાનું ચાલુ નહોતું કર્યું, બરાબર. અમે રહેવા આપ્યું હતું અને બચી ગયા. અને હવે બીજા રાઉન્ડની અંદર મને એવું લાગે છે કે જો કુદરતને કૃપા રહી તો ઠીક, અને કે આપણે એની જ હાલત હશે. કારણ કે આ કુદરતી માયા છે. કુદરતને કોઈ પોક્યું નથી ને કોઈ પોકી કહેવાનું નથી, બરાબર. તો જોઈ લો, આવો છે અત્યારનો નજારો, એકદમ ક્લીન. અને દ્રશ્ય પણ જોરદાર નજારો છે અત્યારે. કુદરતી માયાને કોણ ભોગે. અત્યારે ગરમી પણ જોરદાર છે અને કોઈ નક્કી નહીં, થોડી વારમાં પણ વરસાદ આવી શકે છે, બરાબર. તો બસ મિત્રો, વિડીયોને પ્રેમ આપતા રહો, સપોર્ટ કરતા રહો. આવી જ રીતે ગામડાની ખેતીવાડીને લગતા તમામ તમને વિડીયો મનોરંજન માટે મળી રહેશે અને કંઈક અમારા વિડીયોમાં તમને શીખવા પણ મળશે, બરાબર. તો કોમેન્ટ કરતા રહો અને ફોલો જરૂર કરી લેજો. અત્યારે સૂર્યદાદા આટલે છે અને જોરદાર નજારો છે. કોઈ વાવેતર કરેલું હોય તો અત્યારે જગશે કાચના કટકા જેવું. જોઈ લો, આ ગુવાર છે શાકભાજી માટે, બરાબર. આસમાન તો એકદમ ક્લીન છે. આસમાનનો નજારો જોઈએ એટલે આપણને એવું લાગે કે આ તો કોઈ વિદેશનો નજારો છે. આપણા ભારતનો અને ગુજરાતનો બનાસકાંઠાની અંદર આ નજારો છે અત્યારે. ચલો મિત્રો, જય માતાજી, જય મા મોગલ, જય શ્રી રામ.